ભાઈ ભાઈ જો તો આપણી પતંગ કેટલી ઊંચી છે. ઊંચી તો છે પણ આમ જો માથે કાપવા વાળા હોતો ને આવી જાય. એક આ કાપવા વાળા કઈ હેડ નથી ઉજવા દેતા. આવું ખાલી પતંગમાં નહીં સમાજમાં આવું છે. માંડ આપણે ઉષા જાય ને તો કાપવા વાળા આવી જાય. તો હવે થઈ જાય મોરે મોરો બીજું હું હાલ મીઠી. કેમ એલા હવાર પતંગ નતો સગાવતો અત્યારે કેમ સગાવા મળ્યો? હવાર માં તો મારી પાસે હારો દોર નતો. હવે જો નવો દોર લઈ આવ્યો. હવે કોઈનો મુંડો નીકળવા દીધો નથી. આજુબાજુ વાળા બધાયના કાપી નાખ્યા. હવે વાંધો જ છે ને માણસને દોર મળે તો બીજાનું કાપવા મળે. નથી આપણે જોતા ઘણાને સત્તાના દોર, ઘણાને પૈસાના દોર. જ્યારે જ્યારે મેળાશે અને પોતે ઉષા જાશે ત્યારે નાનાને કાપ્યા છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કેમ આજ કરમ હેમ્ભરા? મારી પાસે એક ફાટેલી 20ની નોટ હતી, એ ક્યાંય નથી હાલતી. પછી સાંજે અંધારાનો લાભ લઈને ઈ નોટ ને હું દૂધની થેલી લઈ આવ્યો. પછી ઈ દૂધનો સા કર્યો તો સા ફાટી ગઈ. એલા જઈ હોય તો ઈ ધાબા ચડીને હું બેસો? ભાઈ હું ભણવા જાવ ને ત્યાં અમારા સાહેબ રોજ કહે કે હંમેશા ઊંચું વિચારવાનું. એટલે ભાઈ હું આયા ઊંચું બેહીને વિચાર કરતો હતો. ક્યાં ગયો તો અત્યાર સુધી? ભાઈ આજે એક પતંગ બહુ સગાવી પણ હું સેલે કપાઈ ગઈ. ઈ જ આપણે નથી સમજતા. જીવનમાં પતંગ હોય કે માણસ સહી બહુ સગે ને તો ઈ સમજવાનું કે હવે ઈ કપાવવાની થઈ છે. મારો એક દોસ્ત છે, ઈ જ્યારે મને મળે ને ત્યારે મને એમ કહે કે કાક ખા હાવ દુબળો હું પડી ગયો. ઈ જ્યારે મને મળે ત્યારે ખાવાનું કે પછી હું એના 10,000 રૂપિયા ખાઈ ગયો. હવે ઈનો ઈ ગામમાં મારી વાતું કરે. આમ હોય કઈ? હા બહુ ઠંડી છે ને, બહુ ઠંડી છે ને. આ ઠંડી અત્યારે મફતમાં મળે છે, લાભ લઈ લેજો. નકર 2 મહિના પછી આની આ ઠંડી તમે કુલર ને એસી માં ગોતશો. હા મિત્રો તો આ શું છે તમે જાણતા જ હશો. આ છે 52 પાનાનો ગંજી પત્તો. અને ઘણા લોકો આ ગંજી પત્તાના માસ્ટર હોય છે. એને એવું લાગે છે કે આપણું પાનું કોઈ દી ન ફરે. એવા માસ્ટર લોકોને મારે એટલું જ કહેવાનું કે ભાઈ આ ગંજી પત્તો જેણે બનાવ્યો ને એનોય નથી શો. એટલે ખોટા વેમમાં રહેતા નહીં અને આમાં સેઢા સીધા થતા વાર નહીં લાગે. એલા ભાઈ આ હું લીંબોડી ઉપર પૈસા મૂક્યા છે? એલા ભાઈ આ પૈસા મેં નથી ઉઈગા છે. ઈ કેવી રીતે? એમાં એવું છે હું લીંબુ ને બી વાવવા જતો હતો ને ત્યારે રૂપિયા શીખવાય પડી ગયો. તે લીંબુ આવે ને પૈસા આવે. 2,000 નોટું મોકલાવું મારા વાલા.